સ્વામિનારાયણ સંપ્રદાય પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। મળતી જાણકારી અનુસાર સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર બળજબરીપૂર્વક સગીરને સાધુ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સગીરના કાકા અને પિતાએ સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુઓ તરફથી સગીરને છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો। પરિવારજનોએ પોતાનો પુત્ર 14 એપ્રિલ 2024ના ગુમ થવાની સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। સગીર નાના વરાછાની તપોવન સ્કૂલમાં અભ્યાસ કરતો હતો। ત્યારબાદ પુત્રનું બ્રેઇન વોશ કરી છીનવી લીધાનો આરોપ લગાવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પ્રથમ ગઢડા, બાદમાં ખોપાડા અને બાબરા લઈ જઈ હવે સુરત લવાયાનો આરોપ લગાવ્યો હતો। પરિવારજનો હાલ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે પુત્રને પરત કરવાની માંગ કરી રહ્યા છે। સરથાણા પોલીસ મંદિર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। શું આરોપ છે? અમારો આરોપ એવો છે કે અમારા છોકરાને ફસાયો છે આ લોકોએ। સ્વામિનારાયણ સિલ્વર ચોક મંદિર આજે 1 મહિનાથી અમને વાં ધોડાવે છે। આજે અમારા 80 વર્ષના મા છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અટાણે ખાટલે વાવું છે। તો જે કાંઈ પણ એને થશે હાનિ પહોંચશે તો એ આ સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરની રહેશે। છોકરો ક્યારે ગુમ થયો હતો? છોકરો 1 મહિનો થઈ ગયો। શું આખું શું કેવું છે? 1 મહિનોથી એને ગુમ કરી દીધો હતો। આ મંદિરે 4 જગ્યાએ ફેરવતા હતા, અમને મળવા દેતા નહોતા અને એને મમ્મી નથી, એકનો એક છોકરો છે। આ લોકો દેવા તૈયાર નથી। અત્યારે અમે પોલીસ સ્ટેશને લાવ્યા, છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે। એનો વકીલ બોલાવે છે એ છોકરો અમારો, એને વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે? અમારા તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે ભાઈ, હાર પહેરાવીને તમને રજા આપી એવું ફોટા પાડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડાં પહેરાવીને ટકો કરાવી નાખ્યો અને એને ત્યાં બોલાવીને એને અહીંયા બેન્ડ વોશ કર્યો છે કે ભાઈ આ તારા બાપા છે, એ બાપા નથી, તું આવે તેને કહીએ મારે નથી આવવું અને તમે કોણ છો, હું તમને ઓળખતો નથી, આવું બધું એને બેન્ડ વોશ કરીને કર્યો છે। સ્વામી ભક્તિ શંભુ સ્વામી છે, મને ભક્તિ શંભુ સ્વામીના શેલા છે, નામ તો મને નથી આવડતું। શેની માટે મોકલ્યો તો બાળકને? બાળકને કોઈ અમે મોકલ્યો નથી। એ લોકો 1 વર્ષથી છે આની પાછળ પડી ગયા હતા અને આને ભરમાયો છે કોઈ પણ લોભ લાલચથી અને આ લઈ ગયા છે। 12મી પરીક્ષા આપીને પાસ થયો એવો સીધો એને ઉઠાવી લીધો છે અને આનો સંપર્ક સતત રાખતા હતા। બાળક ક્યાં ભણતો? બાળક અહીં મોટા વરાસા ભણતો હતો। સ્વામીના સંપર્કમાં કઈ રીતે આવ્યો? એ મંદિરે દર્શન કરવા જતો હોય છે અને આવતો હોય છે એટલે એને આ સંપર્કમાં લઈ લીધો અને 1 વર્ષથી આની પાછળ એના છોકરાને ભણવા પણ નથી દીધો એને। પરિવારમાં કોણ કોણ છે અને શું આરોપ તમારો? હું માંગુ છું પરિવારમાં એની મમ્મી નથી, એકનો એક છોકરો છે, એના બાપાના અત્યારે 2 હાલ કરી દીધા છે। હવે શું માંગ છે આપની? હવે માંગ એવી છે કે અમારો છોકરો અમારા પરિવારના વારસદાર માટે અમારે લઈ જવાનો છે, અમારે સાધુ બનાવવાનું નથી।